વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ પહેલો, એમાં વિડિયોનો ભાગ નંબર 1. હવે આ જે ભાગ નંબર 1 છે એમાં આપણે વાત કરશું રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણના 1.1 જે મુદ્દો આપ્યો છે બુકમાં એના વિશે, એના થોડા પેટા પાઠ વિશે પણ વાત કરશું અને સાથે સાથે આપણે વાત કરશું પેજ નંબર 6 ઉપર આપેલા થોડા પ્રશ્નોની. તો ચાલો વિડિયો શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડિયો કેવો લાગ્યો અથવા તો પ્રશ્નમાં કાંઈ ના સમજાય, વિડિયોમાં કાંઈ ના સમજાય, મને કોમેન્ટ કરીને જણાવજો. તો સૌપ્રથમ આપણને એવું કીધું છે કે રાસાયણિક સમીકરણો, પણ એ પહેલા આપણે એ જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું. બહુ સિમ્પલ વસ્તુ યાદ રાખીએ. આપણે 6, 7, 8 અને થોડું ઘણું 9માં આપણે રાસાયણિક પ્રક્રિયા અને ભૌતિક પ્રક્રિયા ભણ્યા હતા. આપણે બે શબ્દો ભણ્યા હતા, એક તો રાસાયણિક અને બીજો શબ્દ ભણ્યા હતા આપણે ભૌતિક. હવે રાસાયણિક પ્રક્રિયા અને ભૌતિક પ્રક્રિયા વચ્ચે શું ફેર છે, તો થોડાક ઉદાહરણો તમારી બુકમાં આપ્યા છે કે ભાઈ ઉનાળામાં રસોડામાં અથવા તો ખુલ્લામાં રાખેલું દૂધ શું થાય, તો કે બગડી જાય છે, આપણે કહીએ છીએ ફાટી જાય છે. પછી ફટાકડાનું ફૂટવું, લોખંડને કાટ લાગવો, આ બધી રાસાયણિક પ્રક્રિયા છે. હવે મને ખબર કેમ પડે કે કોને રાસાયણિક કેવી અને કોને ભૌતિક પ્રક્રિયા કેવી? તો સિમ્પલ એટલું મગજમાં રાખીએ કે જે પ્રક્રિયાને અંતે એ જે વસ્તુ છે એનો રંગ, એમાંથી રંગ બદલાતો હોય, અથવા તો એમાંથી નવી ગંધ ઉત્પન્ન થતી હોય, અથવા તો એનો તાપમાન બદલાતું હોય, અથવા તો એનો ભૌતિક આકાર બદલાઈ જતો હોય, અથવા તો ભૌતિક આકારથી અહીંયા મારો મતલબ છે કે લિક્વિડમાંથી સોલિડ બની જાય, સોલિડમાંથી ગેસ બની જાય. જો અમુક શબ્દો આપ્યા છે, જી મતલબ ગેસ, એલ મતલબ લિક્વિડ, એક્વા મતલબ કે જલીય સોલ્યુશન, જલીય દ્રાવણ, અને એસ મતલબ કે સોલિડ અથવા તો ઘન. તો આવું કઈ થતું હોય એને રાસાયણિક પ્રક્રિયા કહીએ. હવે ચાલો એક ઉદાહરણ લઈએ. મારી પાસે ઘઉં છે, ઘઉંને આપણે પીસીને શું કરીએ, તો કે લોટ કર્યો. એમાં એનો ચોથું જે મેં કીધું ને એનો ભૌતિક આકાર ફરે, એ ફરી ગયો. પેલા ઘઉંનો દાણો હતો, હવે લોટ બની ગયો. પણ તોય એને હું રાસાયણિક પ્રક્રિયા નહીં કહું. શા માટે? તો કે ઘઉંનો જે દાણો હતો, આપણી પાસે ઘઉંનો ડ્રોઈંગ ખરાબ છે એટલે એમ ન વિચારતા કે ઘઉં ન હોય. ઘઉંનો દાણો હતો, હવે એમાંથી થઈ ગયા લોટના કણો, પણ બેયના ગુણધર્મો સરખા જ છે. બેયના ગુણધર્મો સરખા જ છે, તો એને હું ભૌતિક પ્રક્રિયા કહીશ. પણ હવે એ લોટમાંથી જ્યારે રોટલી બનાવી નાખી ત્યારે એના ગુણધર્મો ચેન્જ થઈ ગયા, એનું તાપમાન ચેન્જ થયું હતું. એના હવે જે લોટના ગુણધર્મ હતા અને રોટલીના ગુણધર્મો છે એ બંને કંઈક બદલાણા. તો ત્યારે શું કહી શકાય? શું? રાસાયણિક પ્રક્રિયા. એક બીજું ઉદાહરણ લઈએ. એક કાગળ છે, કાગળને તમે ફાડી નાખો તો શું થઈ ગયું? એના નાના ટુકડા થશે, આકાર બદલાણો, પણ એ ભૌતિક પ્રક્રિયા થઈ. પણ જ્યારે એ કાગળને આપણે સળગાવી દઈએ ત્યારે શું થશે? તો કે એ કાગળની અંદર થોડીક રાસાયણિક પ્રક્રિયા થશે, ઓક્સિજન ભળશે. અહીં આપણે અત્યારે આગળ જોવાના જ છીએ. તો એ રાસાયણિક પ્રક્રિયા થશે અને હવે જે પણ આપણને રાખ મળી એના ગુણધર્મો ઓરિજિનલ કાગળ જેવા નહોતા, તો એને આપણે રાસાયણિક પ્રક્રિયા કહેશું. સિમ્પલ એટલું યાદ રાખીએ કે જ્યારે ગુણધર્મો બદલાઈ જતા હોય, એનો રંગ બદલાય, ગંધ બદલાય, આકાર બદલાય, તાપમાન બદલાય, આવું જ્યારે થાય ત્યારે આપણે એને રાસાયણિક પ્રક્રિયા કહેશું. અત્યારે આપણે ભૌતિક વિશે વાત કરવાની આ પાઠમાં નહોતી, પણ આ તો મેં તમને એટલા માટે ડિફરન્સ ક્લિયર કરાવ્યો કે ખબર પડે કે કોને રાસાયણિક કેવી, કોને ભૌતિક કેવી. જો કે 10મા ધોરણમાં આપણે છીએ તો આપણને હવે એટલી ડિટેલમાં ખબર જ હશે, પણ આ એના માટે હતું કે જે વિદ્યાર્થીઓને ભૌતિક અને રાસાયણિકનો બેઝિક તફાવત નહોતી ખબર. હવે રાસાયણિક પ્રક્રિયાઓના તમને થોડા ઉદાહરણો બુકમાં આપ્યા છે, એમાંથી આપણે એક બે ઉદાહરણો જોઈએ. તમને કે એમાં એક આપ્યું છે મેગ્નેશિયમની પટ્ટી વાળું. અહીંયા આપ્યું છે મેગ્નેશિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ કંઈક આપણને આ રીતે મળે છે, Mg+O2 gives MgO. હવે આ તો થયું આપણું રાસાયણિક સમીકરણ, અને આ મેં એક સમીકરણ કઈ રીતે લખવું ને એ રીતે લખ્યું. હવે આ બધી આ પ્રક્રિયાનો પ્રયોગ લગભગ તમારા શિક્ષકે તમને 6, 7, 8માં કરાવ્યો જ હશે. આમાં આવે જ છે ધાતુઓ સાથેની પ્રક્રિયાના પાઠમાં કે એક પટ્ટી હોય છે અને ચીપિયા સાથે પકડીને સળગાવીએ તો જેમ આપણે પેલું ફૂલખણી અથવા તો ઝાડવું થાય એવું સરસ મજાની એકદમ તેજથી સળગે છે. તો એ મેગ્નેશિયમની પટ્ટી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે બનાવે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ, અને આપણને જે પદાર્થ મળે છે
એ હવે નથી Mg જેવો, નથી O2 જેવો, આ કંઈક આપણને એક નવો જ પદાર્થ મળ્યો, તો આને આપણે કહેશું રાસાયણિક પ્રક્રિયા. આ જે બે વસ્તુ હતી એને આપણે કહેશું પ્રક્રિયક. પ્રક્રિયક એટલે શું? તો કે જેણે પ્રક્રિયામાં ભાગ લીધો. હજી એક શબ્દ આપણે આમાં ભણશું, અત્યારે તમારી બુકમાં અત્યારે આ મુદ્દામાં નથી, આગળ આવશે, પણ અહીંયા આપણે એરા ઉપર જો કંઈક લખીએ તો એને કહેવાય ઉદ્દીપક. ઉદ્દીપક એટલે શું? તો કે ઉદ્દીપક એટલે કે આપણે પ્રક્રિયામાં ભાગ ન લઈએ પણ એ પ્રક્રિયાને ઝડપી બનાવે. આપણે એ શબ્દ અત્યારે ભણતા નથી, પણ આગળ આવશે ત્યારે વધારે ડીપમાં સમજાવીશ. હવે પ્રક્રિયામાં અહીંયા એક એરો આપ્યો છે. આ એરો શું દર્શાવે છે? તો કે પ્રક્રિયા આ બાજુ જાય છે. આ બે પ્રક્રિયકો છે, બે વચ્ચે પ્રક્રિયા થાય છે, અને અહીંયા આપણને જે મળે એ આપણને મળે છે નિપજ. નિપજ મતલબ કે આપણું આઉટપુટ. અને સિમ્પલી ભાષામાં કહે આ થયું આપણું ઇનપુટ, અહીંયાથી પ્રોસેસિંગ, આ થયું આપણું આઉટપુટ. આ પ્રોસેસિંગ માટે ઉદ્દીપક શબ્દ અત્યારે તમારે નથી જરૂર, પણ આગળ આનો જરૂર પડશે ઉદ્દીપક શબ્દની. એટલા માટે મેં તમને અત્યારે કીધું. ફરી એકવાર કહું, ઉદ્દીપક એટલે કે એવો પદાર્થ જે પ્રક્રિયામાં ભાગ લેતો નથી પરંતુ પ્રક્રિયાને ઝડપી બનાવે. જેમ કે આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ કે બે જણા ઝઘડતા હોય તો ત્રીજો જણો બંનેને એવી વાતો કરે કે ઝઘડો વધે, તો એ શું થયું? ઉદ્દીપક થયું. એને પ્રક્રિયા ઝઘડામાં ભાગ નથી લીધો, પણ ઝઘડાને શું કર્યું? તો કે વધારે ફેલાવ્યો, તો એને કહેવાય ઉદ્દીપક. ફરીવાર, જે પ્રક્રિયામાં ભાગ લઈએ આપણા પ્રક્રિયકો, આપણી પ્રક્રિયાની પ્રોસેસિંગ, અને જે વસ્તુ આપણને પ્રક્રિયાને અંતે મળે એ આપણી થઈ ગઈ નિપજ. હવે દર વખતે જરૂરી નથી કે એરો આ સાઈડ જ હોય. ઘણીવાર રિવર્સિબલ પ્રક્રિયામાં આપણે એરો આ બાજુ પણ હશે. એનો મતલબ શું થયો? તો કે ભાઈ આ બાજુ પ્રક્રિયામાંથી આપણને નિપજ મળે, પણ નિપજને જો એમનેમ જ રહેવા દઈએ તો એ પાછા પ્રક્રિયક બની જાય. એવી પ્રક્રિયાઓ પણ આવે છે, પણ એ આપણે આગળ ભણવાની છે, અત્યારે નથી. ફરીવાર, રાસાયણિક પ્રક્રિયા તો કે પ્રક્રિયકોને નિપજ, અને આને આપણે સમીકરણ સ્વરૂપે લખીએ. હવે આપણે સમીકરણને સમતોલિત કરવા વિશે વાત કરીએ. તો કે સમતોલ સમીકરણ એટલે શું? તો કે જો અહીંયા એક સમીકરણ આપ્યું છે Zn વત્તા H2SO4 gives ZnSO4 વત્તા H2. ઝિંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા આપી છે. હવે સમતોલ શું એ તમને સમજાવું. આપણે ગણિતમાં જેમ ભણ્યા છે, લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, અથવા તો ડાબા બરાબર જબા, ડાબી બાજુ બરાબર જબી બાજુ, તો સેમ વસ્તુ અહીંયા છે. હવે અહીંયા જો Zn નો મારી પાસે એક અણુ છે, તો પ્રક્રિયા નિપજમાં પણ Zn એક છે. ઓકે, Zn ઓકે છે. અહીંયા હાઇડ્રોજનના બે છે, અહીંયા પણ હાઇડ્રોજન બે છે, સલ્ફરનો એક છે, સલ્ફર એક છે, ઓક્સિજન 4 છે, ઓક્સિજન 4 છે. તો આ સંતુલિત સમીકરણ થયું. મતલબ જેટલું ડાબી બાજુ હતું એટલું જમણી બાજુ, જેટલા પ્રક્રિયકો હતા સેમ એટલા આપણને નિપજો મળ્યા. પણ હવે શું થાય કે જો આ સમીકરણ સંતુલિત ન હોય, અને સંતુલિત હોવું તો જરૂરી છે. નીચેનું ઉદાહરણ લઈએ કે આપણને આપ્યું છે Fe વત્તા H2O gives Fe3O4 વત્તા H2. હવે આ સમીકરણમાં આપણે જોઈએ તો અહીંયા જો મારી પાસે Fe છે, એક અણુ છે, અહીંયા Fe નો કેટલા અણુ થઈ ગયા? 3. પછી અહીંયા ઓક્સિજનના 4 અણુ છે, અહીંયા ઓક્સિજનનો એક અણુ છે. તો હવે આ જે સમીકરણ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ થતું નથી. તો કરવા માટે શું કરવાનું? આપણે જેમ બહુપદીમાં સહગુણકો લગાડતા હતા ને, સેમ અહીંયા જો આ નીચેની જે સંખ્યા છે ને એ આ Fe પૂરતી સીમિત છે. પણ હવે હું અહીંયા આગળ કોઈ સંખ્યા લગાડીશ. ધારો કે હું અહીંયા એક બોક્સ બનાવી દઉં. બોક્સ એટલા માટે કે આપણે જે કામ કરવાનું છે બોક્સની બહાર કરવાનું છે. અહીંયા મેં બધામાં એક બોક્સ લગાડી દીધા. હવે અહીંયા મારી પાસે Fe કેટલા છે? 1. અહીંયા Fe કેટલા છે? 3. તો અહીંયા હું 3 Fe સાથે એને ગુણી નાખું. 3 Fe સાથે ગુણ્યા તો Fe 3 થઈ ગયા. જો અહીંયા આગળ જે સંખ્યા લગાડશો ને એ આખાને લાગુ પડશે. જેમ કે અહીંયા જોઈએ, ઓક્સિજન કેટલા છે? 4. અહીંયા મારી પાસે કેટલા છે? 1. તો અહીંયા હું નીચે 4 લગાડી શકું નહીં. હું શું કરી શકું? હવે શું કામ ના લગાડી શકાય એનું કારણ તમને કીધું. તમને એમ થતું આગળ શું કામ લગાડવા? તો કે અત્યારે આપણે જે વાત કરીએ છીએ ને પાણીના અણુ આખાની વાત કરીએ છીએ. તો તમારે એમાંથી ખાલી એક ઓક્સિજન ન લઈ શકાય. તમારે એડ કરવું હોય તો તમે પાણી જ એડ કરવાના ને, માટે અહીંયા આગળ લગાડીએ છીએ. તમે એડિશનલી ઓક્સિજન એડ નથી કરતા પ્રક્રિયામાં. પ્રક્રિયામાં ભાગ તો પાણીનો અણુ જ લે છે એટલા માટે. તો અહીંયા હું 4 લગાડું તો હવે શું થયું એ જુઓ. 4 ગુણ્યા O એટલે O4 મને મળી ગયા, પણ સાથે સમીકરણ થોડું મિસબેલેન્સ થયું. જો અહીંયા H2 ઓલરેડી હતા,
તો આ સહગુણક છે, તો ગુણાકારના સંબંધ પ્રમાણે વિચારીએ તો 4 × 2 = 8 હાઇડ્રોજન થઈ ગયા, જ્યારે મારી પાસે નિપજમાં માત્ર ને માત્ર 2 હાઇડ્રોજન હતા. તો હવે આ નિપજને મારે સરખી કરવા માટે હું કંઈક આવું કરી શકું, એની સાથે પણ હું 4 સાથે ગુણી નાખું. હવે આપણે સમીકરણને ફરીવાર લખીએ. 3Fe + 4H2O gives Fe3O4 + 4H2. જોઈએ પાછા, અહીંયા 3 Fe ના અણુ, 3 Fe ના અણુ. ચાલો Fe કમ્પ્લીટ. હવે 4 × 2 = 8 હાઇડ્રોજન ના અણુ, 4 × 2 = 8 હાઇડ્રોજન ના અણુ. ઓકે, હાઇડ્રોજન પણ કમ્પ્લીટ. ઓક્સિજન છે 4 0 એટલે 4 × 0 O એટલે કે 4O. તો અહીંયા પણ 4O. આપણું સમીકરણ બેલેન્સ છે. હવે જ્યારે પણ આપણે સમીકરણની વાત કરીએ ત્યારે આપણે 3 વસ્તુ જોયું. પહેલા તો આપણે પ્રક્રિયકોને નિપજ જોયા, પછી એને સાંકેતિક રાસાયણિક રીતે કઈ રીતે લખી શકાય એ જોયું, પછી આપણે એને સમતોલ કરતા જોયું. હવે છેલ્લો ટોપિક જોઈએ કે એની અવસ્થાઓ લખવી. અવસ્થાઓ એટલે શું? તો કે આ સમીકરણમાં હાઇડ્રોજન, અહીંયા ધારો કે આ 4H2O જોઈને આપણને સ્વાભાવિક છે કે આ પાણી જ છે, પણ એ પાણી કયા સ્વરૂપે હતું? ગેસ સ્વરૂપે, લિક્વિડ સ્વરૂપે કે સોલિડ સ્વરૂપે? તો અહીંયા જે આ પાણી છે એ ગેસ સ્વરૂપે હશે, પાણીની વરાળ. તો જે સ્વરૂપ હોય એને હું કૌંસમાં લખીને, G મતલબ ગેસ એટલે કે એનું ગેસ થઈ ગયું. અહીંયા જે હાઇડ્રોજન છૂટો પડ્યો, હાઇડ્રોજન તો વાયુ સ્વરૂપે જનરલી હોય છે, છૂટો પડ્યો, તો એને આપણે શું કરશું? એના માટે આપણે લખી નાખું, અહીંયા હું લખી નાખું ગેસ. હવે આ જે છે Fe, એ જે લોખંડ હતું એ કેવું હતું? તો કે લોખંડ તો સ્વાભાવિક છે ઘન સ્વરૂપે જ હોય, એની ઉપર જ આ પાણીનો વરાળ અથવા ભેજના કારણે કાટ લાગ્યો છે, તો લોખંડ માટે હું લખી નાખીશ સોલિડ. હવે આ જે કાટ બન્યો છે, કાટ કેવો હશે? ઘન, પ્રવાહી, વાયુ કે એક્વે? તો સ્વાભાવિક છે કાટ પણ સોલિડ જ હશે ને. તો અહીંયા પણ હું લખી નાખીશ S. તો જે સ્વરૂપમાં પ્રક્રિયા થાય એ સ્વરૂપે આપણે એને દર્શાવી દેવાના. આ 4 મુદ્દા સમજ્યા પછી હવે જે પેજ નંબર 6 ઉપર જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોને સમજીએ અને એના આન્સર મેળવીએ. આપણે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, સંતુલન કોને કહેવાય, એ બધું સમજ્યા બાદ પેજ નંબર 6 ઉપર જે આપણને 3 પ્રશ્નો આપ્યા છે એ સમજીએ. પહેલો જ પ્રશ્ન આપ્યો છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સ્વચ્છ કરવી જોઈએ? બહુ સિમ્પલ વસ્તુ છે, કારણ કે મેગ્નેશિયમની પટ્ટી કેવી છે કે હવામાં રાખતા તરત સળગી જાય છે, મતલબ એ ઓક્સિજન સાથે બહુ ઝડપથી પ્રક્રિયા કરે છે. અને સ્વાભાવિક છે આપણે શ્વાસ લઈએ છીએ તો હવામાં ઓક્સિજન તો છે જ. તો મેગ્નેશિયમને જ્યારે આપણે એમ જ છોડી દઈએ ત્યારે એની ઉપર ઓક્સિજનનું લેયર જામી જાય. જે આપણે જે પ્રક્રિયા આપણે ભણ્યા હતા Mg + O એટલે મેગ્નેશિયમ + ઓક્સિજન MgO જે બને છે એ પ્રક્રિયા એની ઉપર થતી જ રહે છે. મતલબ આપણે એવું સમજી શકાય કે એક પ્રકારનું કાટ એની ઉપર ચડે છે. તો એના માટે આપણે એને સાફ કરશું તો આપણને પ્રક્રિયા ઝડપથી થશે, કારણ કે એ જે MgO છે એ જે કાટ બન્યો, MgO બન્યો, એ મેગ્નેશિયમને એક કવર કરી દેશે કે જેથી કરીને પ્રક્રિયા થવા દેશે નહીં, માટે એને પહેલા સાફ કરવી જોઈએ. ત્યાર પછી આપણને કીધું છે નીચે દર્શાવેલી રાસાયણિક પ્રક્રિયા માટે સમતોલ સમીકરણ આપણે લખવાનું છે. તો પેલું છે હાઇડ્રોજન, ક્લોરીન, હાઇડ્રોજન ક્લોરાઇડ. આપણે લખીએ હાઇડ્રોજન એટલે કે H2 + ક્લોરીન એટલે કે Cl2 gives HCl હાઇડ્રોજન ક્લોરાઇડ. સમીકરણ સંતુલિત નથી, કારણ કે અહીંયા બધા અણુ સિંગલ છે, અહીંયા આપણે બધું ડબલ લીધું, અહીંયા કરી નાખો 2, અહીંયા 2 કર્યું સહગુણક તરીકે એટલે 2H આપણું H2 થઈ ગયું, Cl ના સહગુણક તરીકે 2 આવી ગયા તો Cl2 થઈ ગયું, આપણું સમીકરણ સંતુલિત. ત્યાર પછી આપણને આપ્યું છે કે બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2. હવે આપણને આપ્યું છે એલ્યુમિનિયમ સલ્ફેટ, તો એલ્યુમિનિયમ ને સલ્ફેટ ને લખાય Al2SO4 થ્રાઇસ, થ્રાઇસ એટલે કે 3 અણુ વત્તા ગીવ્સ, આમાંથી આપણને નિપજ શું મળે છે તો કે બેરિયમ સલ્ફેટ એટલે કે BaSO4 અને બીજું આપણને શું મળે છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ, તો આનું થાય AlCl3. હવે આ સમીકરણને જોતા આપણને ખબર પડે છે કે આ સંતુલિત નથી. અહીંયા SO3 ના આપણી પાસે 3 અણુ છે, અહીંયા આપણી પાસે SO3 ના આપણી પાસે એક જ અણુ છે. તો હું અહીંયા જો 3 લગાડી દઉં, અહીંયા હું 3 લગાડી દઉં તો શું થશે કે Ba3 મળી ગયા. તો અહીંયા Ba3 થયા તો SO4 ના 3 અણુ માટે મારે એને પણ 3 કરવા પડે. તો હવે આપણને શું મળ્યું એ સમજીએ. અહીંયા Ba3 થઈ ગયા, Ba3 થઈ ગયા, SO4 ના 3 અણુ હતા, SO4 ના 3 અણુ થઈ ગયા, એક આપણું સંતુલિત થયું. હવે આપણે ક્લોરીન પાસે આવીએ. અહીંયા ક્લોરીન કેટલા છે 2 અણુ અને અહીંયા ક્લોરીન ના કેટલા છે 3 અણુ.
તો મારે એને શું કરવું પડે, અહીંયા 2 અણુ અને આ 3 એટલે કે 3 દુ ને 6 ટોટલ થયા. તો આને હું જો 2 વડે ગુણી નાખું તો હવે મને કઈ કહું મળ્યું, 2 એલ્યુમિનિયમ ના અણુ, અહીંયા Al2, ચાલો આપણું ઓકે થઈ ગયું. ક્લોરીન ના 2 અણુ ગુણ્યા 3 એટલે કે 6 અણુ, 2 ગુણ્યા 3 ક્લોરીન ના 6 અણુ, ક્લોરીન ઓકે થઈ ગયું. અહીંયા Al2 પછી આપણે SO4 ના 3 અણુ, તો SO4 ગુણ્યા 3 થઈ ગયું અને Be એટલે કે બેરિયમ ના 3 અણુ, તો બેરિયમ ના 3 અણુ. આપણી પ્રક્રિયા સંતુલિત. ત્યાર પછી આપણે જોઈએ સોડિયમ. સોડિયમ એટલે કે આપણે લખીએ Na. ત્યાર પછી લખીએ પાણી, તો લખીએ H2O. હવે ગીવ આપણને શું મળે છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH વત્તા H2. હવે આ પ્રક્રિયામાં જુઓ, અહીંયા H2 2 છે, હાઇડ્રોજન નો અણુ, અને અહીંયા હાઇડ્રોજન 3 વાર છે, જ્યારે અહીંયા તો આપણી પાસે 2 વાર જ હાઇડ્રોજન છે. તો હું શું કરી નાખું, અહીંયા 2Na કરી નાખું, 2Na અને 2H2O, 2Na અને અહીંયા પણ હું 2 લગાડી દઉં તો શું થયું, 2Na સોડિયમ ના અણુ ઓકે થઈ ગયા. અહીંયા H2 ને 2 એટલે કે 4, તો અહીંયા થઈ ગયા હાઇડ્રોજન ના 1 અણુ, એને ગુણ્યા 2 એટલે 2 અણુ થઈ ગયા, ને 2 અણુ હાઇડ્રોજન કમ્પ્લીટ. અહીંયા આપણે ઓક્સિજન 1 છે, એને ગુણ્યા 2 કરો તો આપણી પાસે 2 અણુ ઓક્સિજન ના થયા, સેમ અહીંયા થઈ ગયા 1 ઓક્સિજન નો અણુ ગુણ્યા 2, તો આપણી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ તો આપણને એવું કીધું છે કે નીચે દર્શાવેલી પ્રક્રિયા માટે ભૌતિક અવસ્થાની સંજ્ઞા સહિતના સમતોલ સમીકરણ લખો. અહીંયા આપણે સમીકરણ લખ્યા, સમતોલ બનાવ્યો, પણ સંજ્ઞાઓ નહોતી લખી. અહીંયા આપણે સંજ્ઞા લખીએ, વાંચીએ. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો, પાણીમાં બનાવેલા દ્રાવણો એટલે કે એના સોલ્યુશનો થયા. સંજ્ઞા શું આવશે તો કે એક્વેટિક. તો પહેલા તો હું બેરિયમ ક્લોરાઇડ લખી નાખું. અહીંયા આપણે બેરિયમ ક્લોરાઇડ ઓલરેડી આપ્યું હતું, BaCl2, તો હું અહીં લખી નાખું BaCl2, અને પાણીમાં બનાવેલા છે એટલે કે લખી નાખું AQ અથવા તો એક્વેટિક. પછી ત્યાર પછી વત્તા બીજું શું છે, સોડિયમ સલ્ફેટ, તો શું થશે એનું, Na2SO4, Na2SO4, અને એ પણ શેમાં છે તો કે પાણીમાં બનાવેલું, તો અહીંયા પણ હું લખી નાખું એક્વેટિક. gives આપણને મળે છે શું તો કે બેરિયમ સલ્ફેટ એટલે કે BaSO4 અને સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ મળે. તો BaSO4 જે છે, અદ્રાવ્ય BaSO4 આપ્યું. જો અદ્રાવ્ય એટલે શું, ધારો કે પાણીમાં હું રેતી નાખું તો ઓગળવાની નથી, શું કામે તો કે સોલિડ ફોર્મમાં ઘન સ્વરૂપે રહે છે. તો આ BaSO4 આપણું અદ્રાવ્ય છે, મતલબ એ સોલિડ ફોર્મમાં મળશે એટલે કે ઘન સ્વરૂપે, માટે S લગાડી દીધો. અને બીજું આપણને શું મળે છે, સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ NaCl વત્તા ને દ્રાવણ છે એટલે કે અહીંયા પણ લખી નાખીએ એક્વેટિક. હવે સમીકરણને સંતુલન તરફ લઈ જઈએ. અહીંયા Ba એક વાર છે, Ba એક વાર છે, ઓકે ચાલો. અહીંયા ક્લોરીન 2 વાર છે, Cl2 છે, જ્યારે ક્લોરીન નો એક જ અણુ છે, તો મારે શું કરવું પડશે, આને 2 વડે ગુણવું પડશે. આને 2 વડે ગુણીશ તો મારી પાસે ક્લોરીન ના 2 અણુ થઈ ગયા. ચાલો એટલું તો ક્લિયર થયું, આગળ વધીએ. અહીંયા Na2 ના 2 અણુ છે, સોડિયમ ના 2 અણુ છે, અહીંયા મેં 2 વડે ગુણી નાખ્યા એટલે અહીં સોડિયમ ના 2 અણુ થઈ ગયા, ઓકે થઈ ગયું. અહીંયા SO4 ના 1 અણુ છે, અહીંયા SO4 નો 1 અણુ છે. ચાલો આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું. આપણે એની સંજ્ઞાઓ લખી નાખ્યા, એક્વેટિક, સોલિડ એન્ડ એક્વેટિક મતલબ કે એનું જલીય દ્રાવણ. ત્યાર પછી આપણને એવું કીધું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું પાણીમાં દ્રાવણ. તો પહેલા તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું તો કે NaOH, પાણીમાં દ્રાવણ છે એટલે ફરીવાર એકવા જલીય દ્રાવણ. ત્યાર પછી હાઇડ્રોક્લોરિક એસિડ નું પાણીમાં દ્રાવણ વત્તા HCl એકવા. જો આને હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય અને હાઇડ્રોજન ક્લોરાઇડ પણ કહેવાય. કારણ અહીંયા જે છે આપણી પાસે સલ્ફ્યુરિક એસિડ માટેનું સમીકરણ જો કે આમાં નથી આપ્યું, આપણે આગલા ઉદાહરણમાં ભણ્યા હતા H2SO4, તેને 2 રીતે બોલી શકાય. એમ આને પણ હાઇડ્રોક્લોરિક એસિડ પણ કહેવાય અને હાઇડ્રોજન ક્લોરાઇડ પણ કહેવાય. તો હવે gives આપણને શું મળે છે તો સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ અને પાણી. સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ એટલે કે NaCl એક્વેટિક વત્તા H2O. પાણી તો શું છે તો કે લિક્વિડ ફોર્મમાં છે એટલે આપણે લગાડી દેશું L. હવે સમીકરણ સંતુલનમાં છે કે કેમ આપણે ચેક કરીએ. અહીંયા Na નો 1 અણુ, ઓકે Na નું કામ પૂરું.
અહીંયા હાઇડ્રોજનનો એક છે, ઓક્સિજનનો એક છે, અને અહીંયા પણ પ્રક્રિયકમાં હાઇડ્રોજનનો એક, એટલે ટોટલ આપણી પાસે હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ થયો. નિપજમાં જોઈએ હાઇડ્રોજનના 2 અણુ, ઓક્સિજનનો 1 અણુ. ચાલો એનું કામ પણ પૂરું થયું. હવે અહીંયા આપણી પાસે વધ્યા ક્લોરીનનો 1 અણુ. સેમ એઝ અહીંયા પણ ક્લોરીનનો 1 અણુ. તો આપણે કોઈ પણ સહગુણકો લગાડવાની જરૂર પડશે નહીં. તો અહીંયા આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું. પેજ નંબર 6 ના બધા જ પ્રશ્નોના જવાબ બોર્ડ ઉપર છે, તમારી નોંધપોથીમાં ઉતારી લેજો. સાથે સાથે આ જે ભાગ 1 છે, એવી રીતે આગળના જેટલા પણ ટોપિકના ભાગ 2, ભાગ 3 જેટલા પણ હશે, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જઈને તમે જોઈ શકશો. સ્વાધ્યાયના પ્રશ્નોની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.